શું આપણા ઘરમાં બીજા કોઈને ડાયાબિટીસ ના હોય તો આપણને બી ના જ થાય ને? ડાયાબિટીસમાં નેપોટિઝમ નથી. તમારા ઘરમાં કોઈને ના હોય તોય તમને ડાયાબિટીસ થઈ શકે છે. શું ફિટ લોકોને ડાયાબિટીસ ના થાય? તમે ફિટ છો તોય તમને ડાયાબિટીસ થઈ શકે છે, એવું નથી કે ના થાય. જેને મેદસ્વીતા એટલે ઓબેસિટી હોય, વજન વધારે હોય, એમને ડાયાબિટીસ થશે જ? ડાયાબિટીસ થવાના ઘણા બધા ચાન્સીસ છે. 10માંથી 8 જણને મેદસ્વીતાવાળાને ડાયાબિટીસ થઈ શકે છે. ઘણી વખત એવું થાય કે કારણ વગર મારું વજન ઉતરવા લાગે. આ તો સારી વસ્તુ થઈ ને? એ એક સારી વસ્તુ નથી. તમને આ ગંભીરતાથી લેવી પડશે અને તમને ડાયાબિટીસ કે બીજા કોઈ રોગ થતા હોય એવી પોસિબિલિટી છે. એક વખત ડાયાબિટીસ થઈ જાય એના પછી ફક્ત દવાઓથી જ ડાયાબિટીસ કંટ્રોલમાં રહેશે? દવાઓથી ડાયાબિટીસ કંટ્રોલ રહે, પણ સર્જરીથી ડાયાબિટીસ મટાડી શકાય છે. એક મિનિટ, ડાયાબિટીસ માટેની સર્જરી કેવી રીતે થાય, કોના ઉપર થાય અને ક્યારે થઈ શકે છે? આ એ ટૂંકમાં તમને નહીં કહી શકું. એના માટે તમારે આખો વિડીયો જોવો પડશે. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. ભારતને દુનિયાનું ડાયાબિટીસ કેપિટલ ઓફ ધ વર્લ્ડ પણ કહેવામાં આવે છે. કેમ? કારણ કે લેન્સેટની એક સ્ટડી છે. એ સ્ટડીમાં ભારતમાં એવું અનુમાન લગાવવામાં આવે છે કે 10 કરોડથી વધુ લોકોને ડાયાબિટીસ છે. એટલે ટોટલ આબાદીના લગભગ 10-11% લોકો થઈ ગયા. એટલું જ નહીં, પ્રી ડાયાબિટીક કન્ડિશન વાળા એટલે ડાયાબિટીસની પહેલાની જે કન્ડિશન હોય ને, એવા પણ લગભગ 13.6 કરોડ લોકો ભારતમાં છે, એવું અનુમાન લગાવવામાં આવે છે. હવે આ ડાયાબિટીસને રોકવા માટે આપણે શું કરી શકીએ અને ડાયાબિટીસને મટાડવા માટેની સર્જરી છે, એ સર્જરીને લઈને અને ડાયાબિટીસને રોકવા માટે થઈને જેટલી વસ્તુઓ છે ને, એ દરેક વસ્તુને લઈને મને ઘણા બધા પ્રશ્ન થયા છે. એ પ્રશ્ન પૂછવા માટે હું એક સ્પેશિયલ જગ્યાએ આવ્યો છું. હું આવ્યો છું ડોક્ટર અનીશ નાગપાલ જોડે. થેન્ક યુ સો મચ સર, મને સમય આપવા માટે. સર એક લેપ્રોસ્કોપિક સર્જન છે. સૌથી પહેલાં તો તમે વિચાર્યું બી નહીં હોય કે ડાયાબિટીસ માટે આપણે એક સર્જન પાસે બેઠા આવીશું અને એટલી નવી આ સર્જરી છે. સરે અત્યાર સુધી 100 લોકોને સર્જરી કરીને ડાયાબિટીસ મટાડ્યું છે અને આપણે બેઠા છે શેલ્બી હોસ્પિટલ્સમાં. શેલ્બી હોસ્પિટલ તમને ખબર જ છે કે વેસ્ટર્ન ઇન્ડિયાની વન ઓફ ધ બિગેસ્ટ ચેઇન ઓફ હોસ્પિટલ છે. 12 શહેરોમાં 16 હોસ્પિટલ છે શેલ્બીના. અને સરને હું જે પ્રશ્ન પૂછવાનો છું એમાં સૌથી પહેલો પ્રશ્ન એ જ છે મારો કે સર, આ ડાયાબિટીસના લક્ષણો હોય છે શું? ડાયાબિટીસમાં મેઇનલી તમારે તરસ વધારે લાગવી, યુરિન વધારે થવું અને ભૂખ વધારે લાગવી એ કોમન લક્ષણો છે. પણ અનએક્સપ્લેન્ડ વેઇટ લોસ, તમારું વજન ઓછું થઈ રહ્યું હોય કોઈ કારણ વગર, તોય તમને ડાયાબિટીસ થતું હોય એવી પોસિબિલિટી છે. સર, આ પ્રી ડાયાબિટીસની આપણે વાત કરીએ, જે લેન્સેટની સ્ટડી કહે છે કે 13.6 કરોડ ભારતીયોને હોઈ શકે. તો આ પ્રી ડાયાબિટીસ હોય શું, એના લક્ષણો શું છે, કેવી રીતે ખબર પડે ને પ્રી ડાયાબિટીસ પકડાઈ જાય તો આપણે ડાયાબિટીસને મટાડી શકીએ છીએ? ઓફકોર્સ ડાયાબિટીસ તમે ડેવલપ કરતા અટકાવી શકો છો. પ્રી ડાયાબિટીક એવી કન્ડિશન છે જેમાં ચાન્સીસ ઓફ ડાયાબિટીસ તમને થવાના વધી જાય. એ તમે સિમ્પલ બ્લડ ટેસ્ટ કે બ્લડ શુગર ટેસ્ટ કે HbA1c ટેસ્ટથી જાણી શકો છો તમે પ્રી ડાયાબિટીક છો કે નહીં. અને જો કાળજી રાખો તો તમે ડાયાબિટીસ અવોઇડ પણ કરી શકો. પછી સર, ડાયાબિટીસના 2 પ્રકાર હોય છે, ટાઈપ 1 અને ટાઈપ 2. એમાં ફરક શું હોય છે? ટાઈપ 1 એ ઓટો ઇમ્યુન કન્ડિશન છે, જેમાં યુઝ્યુઅલી જેનેટિક કે હેરિડિટી હોય છે, જેમાં ઇન્સ્યુલિન બિલકુલ બોડીમાં પેન્ક્રિયાસમાં બનતું જ નથી હોતું. ટાઈપ 2 વધારે કોમન છે. 80% ઓફ ધ ડાયાબિટીસ ટાઈપ 2 હોય છે, જે અલ્ટિમેટલી મેદસ્વીતા સાથે કે ઓબેસિટી સાથે લિંક છે. હા સર, તમે ઓબેસિટી મેદસ્વીતાની વાત કરીને એટલે મારે જાણવું છે કે ડાયાબિટીસ થવાના મુખ્ય કારણો શું હોય છે? ડાયાબિટીસ થવાના મુખ્ય કારણ, વન ઓફ ધ કારણ ઓબેસિટી છે, મેદસ્વીતા છે. જે લોકોને મેદસ્વી હોય છે એમને ડાયાબિટીસ વધી પ્રમાણમાં થઈ શકે અને અનકન્ટ્રોલ્ડ રહે છે. તો સર, આ મેદસ્વીતા કે ઓબેસિટી થવાનું કારણ શું છે? મેઇન કારણ તમારું કેલરી ઇન્ટેક, તમારા બોડીમાં જે ખોરાક જઈ રહ્યું છે અને જે પાચન થઈ રહ્યું છે અને એક્ટિવિટી ઓછી થાય, કેલરી ઇન્ટેક વધે તો તમને ઓબેસિટી કે મેદસ્વીતા થઈ શકે. અને એક વખત ડાયાબિટીસ થઈ જાય પછી આપણા શરીરમાં શું જોવામાં મળે છે? ડાયાબિટીસ એ કન્ડિશનમાં બ્લડનો જે શુગર લેવલ્સ છે, ગ્લુકોઝ લેવલ્સ એ વધારે હોય છે, તો એ બધા ઓર્ગન્સને બીજાને ડેમેજ કરી શકે. જેમ કે હાર્ટ છે, કિડની છે, નર્વ્સ છે, આંતરડા છે, એ બધાને ડેમેજ ગ્લુકોઝના કારણે થઈ શકે છે. અને એક વખત ડાયાબિટીસ થઈ જાય પછી મારી જોડે ટ્રીટમેન્ટ ઓપ્શન્સ કયા કયા હોય? મેઇનલી તમને જો ડાયાબિટીસ ડિક્લેર થયું છે, તમે ડાયગ્નોઝ થયા છો, તો મેડિકલ ટ્રીટમેન્ટ ટેબ્લેટ્સ અવેલેબલ છે. એનાથી કંટ્રોલ ના થાય તો ઇન્સ્યુલિન છે. અને હવે અમે જે મેદસ્વી લોકો છે જેમને ડાયાબિટીસ થતું હોય છે એમાં લેપ્રોસ્કોપિક સર્જરી કરીએ છીએ, જેને બેરિયાટ્રિક મેટાબોલિક સર્જરી કહેવાય. સર, આ સર્જરી વિશે પૂછું ને એ પહેલા મારે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન વિશે જાણવું છે કે ઘણી વખત એવું કહેવામાં આવે છે કે આપણી લાઇફસ્ટાઇલ સુધારીએ, આપણે જીવનશૈલીને સુધારીએ તો આપણે ડાયાબિટીસને રિવર્સ કરી શકીએ છીએ. એ વાત સાચી છે?
બિલકુલ સાચી છે. તમે લાઇફસ્ટાઇલ ચેન્જ કરો, નિયમિત ખોરાક લો, ડાયટ, એક્સરસાઇઝ મેન્ટેન કરો, પ્રોપર સ્લીપ, ઊંઘ લો, તો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરી શકો અને રિવર્સ પણ કરી શકો. વાવ. તો પછી હવે સર્જરી પર આવીએ કે આ સર્જરી ક્યારે થતી હોય છે અને એ કઈ રીતે થાય? જો તમને ટાઈપ 2 ડાયાબિટીસ છે અને તમારું વજન વધારે છે નોર્મલ કરતાં, જે અમે BMI થી કેલ્ક્યુલેટ કરતા હોય, બોડી માસ ઇન્ડેક્સ, તો તમે આ સર્જરીનો લાભ લઈ શકો છો. અને આ સર્જરી કઈ રીતે થાય છે? આ સર્જરી લેપ્રોસ્કોપિક સર્જરી છે. જેમ કે તમે સાંભળ્યું હોય લેપ્રોસ્કોપિક, એન્ડોસ્કોપિક, ગોલબ્લેડર કે એપેન્ડિક્સ સર્જરી થાય છે, એ રીતે જ આ પેટની સર્જરી છે, જઠરની સર્જરી છે, એ લેપ્રોસ્કોપીથી થાય છે. એમાં અમે જે જઠરનું પોર્શન છે એને સાઇઝ નાની કરીએ અને એ આંતરડાનું બાયપાસ કરીને એને આ લેપ્રોસ્કોપીથી કરતા હોઈએ છીએ. આમાં મેઇન કારણ વેઇટ લોસ થવાનું કે ડાયાબિટીસ કંટ્રોલ થવાનું, તમારું હોર્મોનલ ચેન્જ થાય બોડીમાં અને તમારું કેલરી ઇન્ટેક ઓછું થાય. એના કારણે તમને ડાયાબિટીસ રિવર્સ થાય અને વેઇટ લોસ પણ થાય અને ઇટ ઇઝ મોર ઓર લેસ પરમનન્ટ ફોર યુ. એટલે આ સર્જરી પછી ભૂખ ઓછી લાગશે તો વજન ઘટશે એટલે ડાયાબિટીસ કંટ્રોલમાં આવી જશે. હા, ઓફકોર્સ એ એક કારણ છે. તમને થોડું ખોરાક ઓછું લેવામાં આવશે, પણ મેઇન કારણ એ છે કે તમારા બોડીમાં જે હોર્મોનલ ચેન્જીસ થાય અને મેટાબોલિઝમ વધે, એના કારણે તમારું વેઇટ લોસ થાય છે અને ડાયાબિટીસ કંટ્રોલ થાય છે. તો પછી સર, આ ડાયાબિટીસની સર્જરી દરેક ડાયાબિટીસના દર્દી કરાવી શકે છે? ના, મેં તમને જેમ કીધું કે ડાયાબિટીસ તમને ટાઈપ 2 છે અને વેઇટ તમારું થોડું વધારે છે, તો આ તમે સર્જરી કરાવી શકો. અને બીજા બધાને દવાઓથી ડાયાબિટીસ કંટ્રોલમાં આવી જાય, Yes. લાઇફસ્ટાઇલ મોડિફિકેશનથી ને કંટ્રોલમાં લઈ શકે. એટલે સર, ડાયાબિટીસ હોય તો મટી તો શકે જ છે. ડાયાબિટીસના ઉપર હવે જે રોગ અમે કંટ્રોલ કરી શકે છે, જે આ સર્જરીથી બેનિફિટ મળે છે, તો આ રોગ બિલકુલ મટાડી શકાય. વાવ. હવે માની લો કોઈને આ સર્જરી થઈ છે, એના પછી કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું કે પાછો ડાયાબિટીસ ના આવી જાય? આ સર્જરી કોઈ એક મેજિક પિલ નથી. આ સર્જરીથી અમે તમને વેઇટ લોસ અને ડાયાબિટીસ કંટ્રોલમાં હેલ્પ કરીએ, પણ નિયમિત ખોરાક, એક્સરસાઇઝ, રેગ્યુલર લાઇફસ્ટાઇલ, જે મોડિફિકેશનની વાત કરી લાઇફસ્ટાઇલ, એ તમે મેન્ટેન કરો તો આ ફરીથી ના થાય એવી પૂરેપૂરી શક્યતા છે. તો પછી સર, એક ગુજરાતી સવાલ પૂછવા માંગીશ, આ સર્જરી મેડિક્લેમમાં કવર્ડ હોય? ઓફકોર્સ હવે આ ગવર્મેન્ટ જે ઇન્સ્યોરન્સ કંપની છે, દે હેવ રિયલાઇઝ કે આ એક કોસ્મેટિક સર્જરી નથી, આ આપણા માટે બહુ જરૂરી છે અને આ મેડિક્લેમમાં મળે છે એના પૂરેપૂરા પૈસા. વાવ. સર્જરીના તો પ્રશ્ન પતી ગયા. હવે સર, બાળકોને ઘણી વખત ડાયાબિટીસ થતું હોય છે, એ મારે જાણવું છે કે એનું શું કારણ છે? બાળકોમાં જે ડાયાબિટીસ ડેવલપ થવાના કારણ મેઇન મુખ્ય રીતે ઓબેસિટી છે, ચાઇલ્ડહુડ ઓબેસિટી જે કહેવાય. જેમ કે લાઇફસ્ટાઇલ આપણે જુએ છે, જે ફાસ્ટ ફૂડ ખાતા હોઈએ, એક્સરસાઇઝ ઓછી કરતા હોઈએ છીએ, એમાં જે મેદસ્વીતા ડેવલપ થાય, એમાં છોકરાઓમાં, બાળકોમાં ડાયાબિટીસ થવાના ઘણા ચાન્સીસ હોય છે. તો હવે માની લો મારે ડાયાબિટીસ જોઈતું જ નથી, લાઈફ ટાઈમ મારે ડાયાબિટીસ મુક્ત રહેવું છે, તો મારે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું? મેઇન નિયમિત ખોરાક લેવું, કાર્બોહાઈડ્રેટ ડાયટ ઓછું લેવું, નિયમિત એક્સરસાઇઝ કરવી, એ તમે રેગ્યુલર લાઇફસ્ટાઇલ મોડિફાઈ કરો તો તમે ડાયાબિટીસથી અવોઇડ કરી શકો છો. વાવ. થેન્ક યુ સો મચ સર. ડૉક્ટર અનીશ નાગપાલ આપણી જોડે જોડાયા હતા, જેમણે ડાયાબિટીસને લઈને મને જેટલો પ્રશ્ન થયા એ પ્રશ્નોના જવાબ, ડાયાબિટીસ સર્જરીને લઈને જે પ્રશ્ન થયા એના બી જવાબ આપ્યા. 16 યર્સના એક્સપિરિયન્સવાળા ડૉક્ટર જે આપણી જોડે બેઠા છે શેલ્બી હોસ્પિટલથી, એમણે આ ટૂંકા વિડીયોમાં આપણને એમની બધો નોલેજ આપી દીધો. આ વિડીયો તમને ગમ્યો જ હશે. સરે આપણને ટાઈમ આપ્યો, એના બદલ અમે આભારી છે. થેન્ક યુ સો મચ સર. કોઈ પણ પ્રશ્ન જો તમને થાય છે તો તમે કમેન્ટમાં પૂછી શકો છો કે પછી સ્ક્રીન ઉપર દેખાય છે એ નંબર ઉપર કોલ કરીને શેલ્બી હોસ્પિટલમાં ડિરેક્ટલી પૂછી શકો છો. આ વિડીયોની માહિતી ગમી હોય તો દરેક વ્યક્તિ સુધી પહોંચતી કરજો જેમને આની જરૂરત હોય. અને આવી જ વિડીયોઝ જોવા માટે એક વાત કહું, જોતા રહેજો VTVgujarati.com પર. આપણે ફરી મળીશું. થેન્ક યુ સો મચ સર.